સિંહણ નદીને કિનારે વસેલું અને જામનગરથી 57 કિલોમીટરના અંતરે આવેલું ગામ નાના માંઢા. ખેતી પ્રધાન ગામ, જ્યાં કપાસ, મગફળી, જવાર, બાજરો, મગ, તલ ને શિયાળામાં ઘઉં, લસણ, ચણાની ખેતી થાય છે. આ ગામમાં રબારી, બ્રાહ્મણ, જૈન, બાવા, મુસ્લિમ, હરિજન, દેવીપૂજક અને અન્ય લોકોની વસ્તી મળીને કુલ સંખ્યા આશરે 2000ની છે. હાલારીઓલા 15 વ્યક્તિઓ મળીને કુલ 9 ઘર આવેલા છે, જ્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાની સાથે ખાનગી દવાખાનું ઉપરાંત સ્ત્રીઓ માટેની નાની હોસ્પિટલ પણ છે. અહીં જૈન મંદિર, શંકર ભગવાનનું મંદિર, હનુમાનજીનું મંદિર, મોમાઈ માતાજીનું મંદિર, પીર ડાડા, વાછરા ડાડાનું સ્થાનક અને મસ્જિદ પણ આવેલા છે. આવા ખેતી પ્રધાન અને ધાર્મિક ગામના વતની માતુશ્રી લક્ષ્મીબહેન અને પિતાશ્રી પ્રેમચંદ નરસિંહ જાખરિયા પરિવારના પુત્ર અનિલકુમાર પ્રેમચંદ શાહ જાખરિયાનો જન્મ 1969ની જુલાઈના રોજ મુલુંડ, મુંબઈ મધ્યે થયેલ. હાલમાં તેઓ કેન્યા, નાઇરોબી રહે છે. એક ભાઈ પરેશ પ્રેમચંદ જાખરિયા, મુલુંડ, અને એક બહેન ગીતા મહેશ જીવરાજ મારુ, ગોઈંજ. સ્વર્ગસ્થ પિતાશ્રી પ્રેમચંદ નરસિંહ જાખરિયા અને નાના ભાઈ સ્વ પંકજ પ્રેમચંદ જાખરિયાના સ્મરણાર્થે આ પરિવાર નાના માંઢા ગામને ઈ-ડિરેક્ટરી માટે આજીવન લાભાર્થી બનેલ છે. પૂજ્ય પિતાજી પ્રેમચંદભાઈ 1955માં મુંબઈ આવ્યા. 1965માં લક્ષ્મીબેન જોડે લગ્ન થયા અને તેમણે મુલુંડ સ્થાયી થઈ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેમના પુત્ર અનિલકુમાર 1985માં પરિવારના આ વ્યવસાયમાં જોડાયા અને 1996માં કેન્યા આવી 9 વર્ષ નોકરી કરી. 1998માં દમણના વતની તુલસીદાસ દમણિયાની પુત્રી પીના જોડે લગ્નગ્રંથિએ જોડાયા. સુખી દાંપત્ય જીવનના ફળ સ્વરૂપે અંકિતા અને ઈશા નામે તેમને 2 દીકરીઓ છે. 2002માં પીનાબેને 20 ઉપવાસની આરાધના કરેલ. તે નિમિત્તે સંવત્સરી ગામ જમણનો લાભ લીધો. 4 વર્ષના મુક્ત વ્યવસાય પછી 2009 નાઇરોબીમાં પોતાની A1 ટ્રેડિંગ કેન્યા લિમિટેડ નામે સ્ટેશનરીની હોલસેલની દુકાન કરી. આ નાનકડી દુકાન જોતજોતામાં ચાઇનાથી આયાત કરતી થઈ અને 2013માં 16,000 સ્ક્વેર ફીટની મસમોટી દુકાન શરૂ કરી. એ જ વર્ષે પોતાનું મોટું અપાર્ટમેન્ટ પણ ખરીદ્યું. 2014, 2015, 2016માં વિશા ઓશવાળ કોમ્યુનિટી VOC અને ઓશવાળ એજ્યુકેશન રિલીફ બોર્ડમાં કમિટી મેમ્બર તરીકે સેવાઓ આપી. 2015થી માતાજીની પેઢીના કમિટી મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. 2019માં માતાજીની સમૂહ પેઢીના દાતા બનવાનો તેમને લાભ મળ્યો. 2020ના કોરોના કાળમાં જરૂરિયાતમંદોને માસ્ક અને ખાવાનું આપી માનવતા દાખવી. 2021માં અપાર્ટમેન્ટમાંથી પોતાના વિલામાં રહેવા ગયા. તેમની દીકરીઓએ પણ પિતાના નકશે કદમ ચાલી 2020માં નાઇરોબીમાં અશોકા સ્ટેશનર્સ લિમિટેડ નામે રિટેલ દુકાનની શરૂઆત કરી. અંકિતાએ 2015થી 2017 સુધી MIT યુનિવર્સિટી દુબઈથી હોટેલ મેનેજમેન્ટમાં BSc કર્યું છે. માતા પિતાના જૈન ધર્મના સંસ્કારને પોતાના જીવનમાં વણી લઈ અંકિતાએ 11 વર્ષની નાની વયે 28 તપ કરી ધર્મ આરાધનાની શરૂઆત કરેલ. ઈશાએ 2019થી 2023 USIUથી સાયકોલોજીમાં બેચલર્સ કર્યું અને 2023થી 24માં હલ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ દુબઈથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં માસ્ટર્સ કર્યું. આમ ઉત્તરોત્તર પ્રગતિ સાથે દાન, ધર્મ અને સેવાના કાર્યોમાં પણ વધારો થતો ગયો. આ અનિલકુમારની મુલુંડથી નાઇરોબીની સફર ઘણી રોમાંચક છે. આવા સેવાભાવી અને દાનવીર પરિવારે ઈ-ડિરેક્ટરી બનાવવાનું લાભ લઈ ઉત્તમ કાર્ય કર્યું છે, જે કાબિલે-દાદ છે. આવા માનવલક્ષી અને સમાજલક્ષી ઉમદા કાર્યો કરતા રહે એવી શુભેચ્છા સહ ભૂરી ભૂરી અનુમોદના. આવી ગામ પ્રમાણે ઈ-ડિરેક્ટરી બનાવવાનો લાભ પ્રત્યેક ગામના કોઈ પણ કુટુંબ લઈ શકે છે. જેની માહિતી માટે અહીં જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. વધુ વિગત માટે કમ્યુનિટી સિટી એપ જોતા રહેશો.